નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। યાત્રાધામ ડાકોરમાં હોળી પૂનમ પહેલા જ પ્રાથમિક સુવિધાઓ, સ્વચ્છતા અને ઓવરબ્રિજના સર્વિસ રોડ બાબતે આજથી ડાકોર ટ્રાફિક સર્કલ પાસે જ લોકોએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે। ડાકોરમાં પ્રાથમિક ગંદકી, ગટરો અને સર્વિસ રોડને લઈ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે। ટ્રાફિક સર્કલની પાસે સ્થાનિકોના પ્રતિક ઉપવાસ જોવા મળ્યા તો હોળી પૂનમ પહેલા યાત્રાધામ ડાકોરમાં ગંદકી અને ગટરો સાફ કરવા માટે માંગ કરવામાં આવી। ઓવરબ્રિજ નીચે તાત્કાલિક સર્વિસ રોડ બનાવવા પણ માંગ કરવામાં આવી છે। તો પૂનમમાં યાત્રીઓ માટે શૌચાલય અને પીવાના પાણીની સુવિધાઓ માટે પણ માંગણી કરવામાં આવી છે। ગોમતી તળાવની સ્વચ્છતા કરી દબાણો દૂર કરવામાં આવે, માંગણી ઊંચું નહીં સંતોષવામાં આવે તો આમરણાંત ઉપવાસની આંદોલનકારીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ડોક્ટર મિલન પટેલ, પ્રતિક ઉપવાસ એટલા માટે બેસવામાં આયોજન થયું કે પવિત્ર યાત્રાધામ ડાકોર છે, રાજા રણછોડ મંદિર આવેલું છે। યાત્રાધામની અંદર ઘણી બધી સમસ્યાઓ છે। પહેલી સમસ્યા એવી છે કે ઓવરબ્રિજ બને છે તો બંને બાજુ સર્વિસ રોડ થતો નથી। બીજા નંબરમાં કે ડાકોરની અંદર અતિશય ગટરો ઉભરેલી છે, ગટરનો ઢોકણો ખુલ્લો છે, એની પણ કોઈ નિકાલ થતો નથી। હું પોતે આ એક હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર છે રાજા રણછોડ હિન્દુઓ માટે, પણ તમે વિચારો કે આજે મુસ્લિમ સમાજના પણ આગેવાનો પ્રતિક ઉપવાસમાં જોડાયા છે, એમને પણ મને સમર્થન આપ્યું છે, તો એમના પ્રત્યે પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું કે દરેક લોકો વિચારો કે રાજા રણછોડ પ્રત્યે એમને પણ લાગણી છે, તો આ લોકો જોડાતા હોય તો તમે પણ જોડાઓ। મુખ્ય માગણીઓ શું? અમારી મુખ્ય માગણી એવી છે કે હોળીની પૂનમ પહેલાં આવનાર ભક્તોને પીવાના પાણી, શૌચાલય, જમવાની સુવિધા પૂરી પાડે। ડાકોરના આગમનથી સમગ્ર શહેરમાં ઉભરાતી ગટરો, ખુલ્લી ગટરો તાત્કાલિક સમારકામ કરવું। શહેરમાં સ્વચ્છતા કરવા અંગે જે એનજીઓને કામ ફાળવેલ છતાં ઠેર ઠેર મુખ્ય રસ્તાઓ અને પહોળો સોસાયટીમાંથી કચરાનો ઢગ એટલે ગંદકી, એટલે તે ગંદકી કોન્ટ્રાક્ટો દ્વારા સ્વચ્છતા કરવામાં આવે તાત્કાલિક ધોરણે। ડાકોર શહેરમાં નગરપાલિકા દ્વારા દબાણ અને કરેલ કેસમાં આવેલા નામદાર કોર્ટના ચુકાદાને લઈ હોળી પૂનમ પહેલાં દૂર કરવામાં આવે। ડાકોર શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારણ, ડાકોર ઓવરબ્રિજના કામને લઈને પડતી મુશ્કેલીઓ નિવારણ બાબત આ સર્વિસ રોડનું, ડાકોર ઓવરબ્રિજના કામ પ્રગતિમાં હોવા છતાં સર્વિસ રોડ વગર યાત્રિકો, સ્થાનિકો જર્જરિત સર્વિસ રોડ ઉપરથી પસાર થઈને મુશ્કેલી વેઠવી પડે તે સર્વિસ રોડ તાત્કાલિક ધોરણે કરવામાં આવે। કલેક્ટરશ્રીનું જાહેરનામું હોવા છતાં ભારે વાહનો ડાકોર મુખ્ય માર્ગ પરથી પસાર થતાં રોકવા બાબત નામદાર પાલિકા, ડાકોર, ઠાસરા, સેવાલિયા, ઉમરેઠ, ભાલેજ, મૌધા પોલીસ સ્ટેશન ડાયવર્ઝન રોડ કરવા બાબત। યાત્રાધામ ડાકોરમાં હોળી પૂનમ પહેલાં નવા જૂના હંગામી બસ મથકો ઉપર, આવનાર માર્ગો ઉપર અને શહેરમાં ટ્રાફિક અને કચરાના ઢગ તાત્કાલિક ધોરણે દૂર કરવા બાબત। ડાકોરમાં હોળી પૂનમ દર્શન માટે આવવા જવાના રૂટ માટે બદલાવ, એટલે કે હોળી પૂનમમાં મૌધા ગાયોના વાડા તરીકે આવતા તમામ યાત્રિકોને મંદિર સુધી પહોંચવામાં બેરેકમાં રાખી જબરજસ્તી દર્શન કરાવે અને સમસ્યા ઊભી થાય તો તે લોકો માટે શૌચાલય, પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે। હોળી પૂનમમાં આવનાર યાત્રિકોને લઈ ડાકોર અને આસપાસના સ્વયંસેવકોની મદદ ન લેવામાં આવતી હોવાના કારણે ડાકોરમાં મંદિરમાં આસપાસના વિસ્તારમાં અસુવિધા ઊભી થવા પામે બાબત। ડાકોર હોળી પૂનમની મિટિંગ પહેલાં કલેક્ટરશ્રી, એસપીશ્રી અને રાજ્યના યાત્રાધામ વિકાસ બોર્ડના હોદ્દેદારો સાથે રાજ્યના કેબિનેટ મંત્રી, મુખ્યમંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી સાથે ખેડા જિલ્લાના ભાજપ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા ધારાસભ્ય, સંસદ સભ્ય, જિલ્લા સદસ્ય, તાલુકા સદસ્ય અને ડાકોર નગરપાલિકા કાઉન્સિલરો દરેક પ્રજાજનની ઉપસ્થિતિમાં રહેવા બાબત ડાકોર નગરપાલિકામાં સમાવિષ્ટ થતા 7 વોર્ડ તથા સદસ્યો તેમજ તમામ વોર્ડના પ્રજાજનો ઉપસ્થિત રાખી તેમની પડતી વર્ષો જૂની ગટર, પાણી સહિતની પ્રાથમિક સુવિધા તાત્કાલિક ધોરણે બહાર કરવા બાબત। માગણીઓ નહીં સંતોષાય તો અમે આવનાર સમયની અંદર આમરણ ઉપવાસ ઉપર બેસીશું। હું કંઈ કાર્ય કરતો નથી, રાજા રણછોડે આ કાર્ય કરવા માટે મને પ્રેરિત કર્યો છે, કેમ કે દરેક ભક્તો દેશ વિદેશ, આજુબાજુના ગામડા, સ્થાનિક લોકો રાજા રણછોડમાં એક આસ્થા ધરાવે છે, એટલે આસ્થાની અંદર અમને ઘણું બધું દુઃખ થયું છે। દરેક ભક્તોની લાગણી દુભાયેલી, તો દરેક ભક્તોની લાગણી દુભાઈ છે, એના માટે રાજા રણછોડે મને નિમિત્ત બનાવીને પ્રતિક ઉપવાસ ઉપર બેસાડ્યો છે। હું એકલો આ કામ નથી કરતો,
દરેક સમાજના લોકોનો મને સાથ સહકાર મળેલો છે. હા, એટલું હું કહું છું કે પ્રતિક ઉપવાસમાં ભલે આટલા છે, પણ આમરણ ઉપવાસની અંદર ડાકોરના દરેક વોર્ડના સદસ્યો વારાફરતી બેસશે. ઠાસરા, ગળતેશ્વરના, ખેડા જિલ્લાના દરેક ગામડાના લોકો પણ બેસવા તૈયાર છે. પણ આજે તો ખાલી અમે તમને એક ડેમો આપ્યો છે, પણ પછી અમારો ડેમો એટલો ભયંકર હશે, આખા ગુજરાતભરની અંદર ચાલુ થઈ જશે. યાત્રાધામની અંદર સંપૂર્ણ સુવિધા આપવી એ જરૂરી છે. સરકારની જવાબદારી નરેન્દ્રભાઈ મોદી ગેરંટી આપે છે, અમને વિશ્વાસ છે ગેરંટી પ્રજા સુધી પહોંચતી નથી, પણ વચ્ચે વોરંટી તરીકે થઈ જાય છે આ ગેરંટી. તો નરેન્દ્રભાઈ મોદી આ ગેરંટી ભર પેટે આપે, અધિકારીઓને કહે ભાઈ તાત્કાલિક ધોરણે કામ કરો. અને એક મારી એક એવી માગણી છે બે હાથ જોડીને કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સંવેદનશીલ સરકાર છે અમારી, અને ભૂપેન્દ્રભાઈ પટેલ ડાકોરની અંદર આવે અને મારી બાઇક પાછળ બેસે, ફાટકથી કાઠિયાવાડી હોટલ સુધી એક ઓટો મારાવો છે, તો એમને પણ ખબર પડે કે જનતાની કેડો તૂટી છે, તો તમે 5 મિનિટ બેસો તો તમને પણ કેડોનો દુખાવો ના થાય. તો મને કહેજો, તમારું આંદોલન આ જીવન ક્યારેક કોઈ આંદોલન અમે કરીએ નહીં.